કેહુર ભાઈ બન આપણી દુકાને આવી ગયો તો બરોબર ના દુકાન કેવાની છે ને કમેન્ટ કરીને કેજો. હજી મેં બહાર નથી પડ્યું. ના તું ના કેતો ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ ખોટા કલરના કરશો. હવે હું તમને છે ને લોકેશન બતાવી દઉં. કેહુર આડોની હું જે શોપ કરું એની અંદર 2 શબ્દ વાળું મારે નામ રાખવું હોય તો હું રાખી. લોહીનો નતો સંબંધ મારો આ તો લાગણીની હતી. એ યાર મને કા મારી બેઇજ્જતી કરાવ. રામ રામ દોસ્તો. ગલે મેં હિચકીચાટ વિક્સ કી ગોલી લો નહીં. અત્યારે આપણે છે ને મોડો બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે આપણે જવાનું છે ખંભાળીએ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ છીએ. આપણે શું છે હકીકત એ હું તમને આગળ જઈને કહું. ઓકે પણ આપણે લઈ જવાની છે આ ગાડી નહીં. ઓકે ઓલી ગાડી. ઓકે જો આ પડી તો આને જરીક પોરો દઈ કારણ કે આજે છે ને કાકા કહેતા હતા ગાડી મારે લઈ જાવ. મેં કીધું તમે લઈ જાઓ બાઇક માં હોય. કિતને દિન હો ગયે ભાઈ તુझे નહીં મિલા મેં. ઓકે પોચી સીટ. આ એક કઠણ હે ગદની રાइडर में आ एक वस्तु मन ना गई. आ सीट में जी बेहनी थाकी जाए. राइडर पे राइड करने वाला है तुम्हारा भाई. दाढ़ी बढ़ गई भाई. लाल कलर नो ठेलो ने भूरा कलर ना वाળ લઈને નીકળી ગયો. ભૂરા કલર ના વાળ ની કાળા કલર ના વાળ ને કાળા કલર ની ગાડી ને કાળા કલર નો ડામર નો રોડ ઉપર નીકળી ગયો. હું આગળ અહીંથી અલટો ગયો ને ગધડીને ધુખડ ઉડાડતો ગયો. પોતાની જાતને સમજે શું સલાવ. તમને એમ થતું હું ગાડી ઉભી રાખી પણ ગાડી ઉભી એટલે રાખી એકચ્યુઅલી છે ને આપણે મેળ ના આવે ભાઈ. દુખડ ઉડે ને મોઢામાં તો આપણે મેળ ના આવે સમજ્યા. એટલે આપણી પાસે છે રૂમાલ. અચ્છા આ વ્લોગ બનાવવા માટે કેવા ફંદ કરવા પડે. સામાન્ય વ્લોગ તો તમે જોતા નથી પછી મારે તમને કંઈક આવું દેવું પડે. ઓલરેડી સુમિત ચાવડા પહોંચી ગયો ખંભાળિયા અને મને મારો ભાઈબંધ બાડો ચશ્મા વાળો મળી ગયો. બેટરી રામ તા કર ગોળા ભાઈ ને દેખાડ્યો હતો ને એ બાડો હતો ને એ બાડો હે દઈ ગયો. અને હું અટાણ એવી જગ્યાએ લઈ આવ્યો જ્યાં ટૂંકમાં એને આવતા જ શરમ અનુભવે કારણ કે બહુ લાખોપતિ હોય ને કરોડોપતિ. એટલે અમે કેવા કરોડોપતિ ભાઈ તો કરોડપતિ તન કીધું તો 5 ભેહું વેચવાનું કામ કરતા કાકા દલાલી કવડી મળે. કરતો ભાઈ દલાલી કવડી મળે. ભેહું વેચવાનું નથી કરતો કામ. અને આ છે ને એ બાડો હે ચશ્મા વાળો. આ એમ કર કે હું કઈક આમ બીજું કઈ કરતો હતો કે લાઈક મારા ભાઈબંધ મને છે ને જમવા લઈ જાય છે. એમાંથી આ બે માંથી ગમે એક સ્પોન્સર બની દે કે જમવા દે તો નગર માંગડી ભાઈ. હા ભાઈ સ્પોન્સર બની કે તમે યાર 35000 લ્યો છો અમે ક્યાં લઈ. આપણે જવાનું છે નીતિન ની લોડ અલ્ટો ગાડી ની અંદર બેસીને જવાનું. એ નીતિન ની સર્વિસ કરાવી લાગે કાવા નીતિન આ ચાવી થી ખોલીએ કે તું અંદર થી ખોલ દઈ. ખોઈલું લે ભાઈનું ના હોય ને એટલે તમને ખોલતા હા ભાઈ અલ્ટો જોયો ના હોય. લોડ અલ્ટો ભાઈ લક્ઝરી કાર ની અંદર હું બેઠો ને મને અહેસાસ થયો હું થયું તને હું થયું પણ ગેમ હું રમાઈ ગઈ. જયારે જીવી કઈ ધક્કો માર ધક્કો જીવી. અરે ભાઈ દો બહાર કાયદા જેવા નથી અમુક માણસ ને બહાર કાયદા જેવા નથી. The next day. રામ દોસ્તો આજનો હે ને ખંભાળિયામાં બીજો દિવસ ઉગી ગયો ને આપણે આવી ગયા ટ્રેક્ટર રાખવા. મને ઈચ્છા થઈ કે આમાં 3 માંથી એક ટ્રેક્ટર હે ને હાકી લઉં અને આ ભાઈ ને કઈક 2 વ્હીલ ડ્રાઈવ છે આ 4 વ્હીલ ડ્રાઈવ છે ને ઓલું 12 બોસ પાવર નું ક્યું હાકું તું કે હાકું મને આવડતું નથી એમને હું ચડીતા જઈ. એ રેવા દે મૂંગું હાકું મારે આ બે માંથી એક હાકું કર લઈને પછી નાઈ ધોઈને આવે તો જ હાકવા દે ભાઈ. ખાલી પાણી ફેરવું તું હાબુ ના દીધો હોય તો હાલે નહીં. શેમ્પુ થી વાળ ધોયા હતા તો હાલે નહીં. ફેસ વોશ તમે વાપરો છો બધા એડવર્ટાઈઝ કરો. હા મુસ્ટેક નું ભલે વાંધો નહીં પ્રમોશન થઈ જાય મને પેમેન્ટ આપે જ છે. ફેસ વોશ જો પડ્યું હોય ને તો જ આ ટ્રેક્ટર માં જ આવે. તો એમ તો હું રૂપારો વાંધો નહીં નકર કાળું હાકી લે. દર્શક મિત્ર સુમિતભાઈ નમણા રૂપારા હે એના માટે ટ્રેક્ટર બેસ્ટ છે. તમને ઓકે કમેન્ટ કરીએ તો હું આ હાકી લે. વિડિયો તો ઉતારવાનો નથી ખાલી હે ટ્રેક્ટર હાકવું હે એટલે સફેદ આંકવાની ઈચ્છા છે. આડો ઉતારો નાખો ગાંડા ભાઈ કે હિખર કરી આમાં કોઈ અનુભવ ન વાંદરા નાસમાં તલવાર આવી. જો આ ફ્રી થઈ ગયો. ઓકે હવે બરોબર આગળ પડી ગયા. હવે ને સ્ટેપ મારો બરાબર. જય રેકડી ચાલુ થઈ ગઈ. હવે પેલો ગેર નાખો. હા હવે સાઈડમાં રહેજો નકર તમે ક્યાં જાઓ. તમારું માઇક તા લઈ લેજો ને ઘરની બહાર નીકળી જાય. હવે લીવર મારો લીવર નાખો પછી બીજો નાખી દો. હા રેડી. અરે આવડી ગયું લ્યો. એ ડ્રીપ મારો સુમિતભાઈ ડ્રીપ મારો. એ સુમિતભાઈ ડ્રીપ મારો ડ્રીપ. જોઈ લે બીજો હા
હા રેડી સામે ટ્રેક્ટર છે હો. એની સામે ટ્રેક્ટર છે હો. જતા ઈ. તો સુમિતભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો લાગ્યો ટ્રેક્ટર વિશેનો જરાક અમને જણાવો તો તમારો એક્સપિરિયન્સ કેવો લાગ્યો. તો સુમિતભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો લાગ્યો ટ્રેક્ટર વિશેનો. અચ્છા ના આવડે તો ખરાબ જ કહેવાય ને ભાઈ, બાકી ટ્રેક્ટર સારું છે વખાણ કરતા કોઈ ખોટું ના લાગે ને એટલે પ્રમોશન નહીં દે ના નહીં દે પેમેન્ટ મારું વધારે છે ને એટલે ના દઈ શકે. would like to take no ભાઈ આપણે મિની ટ્રેક્ટર રાખી લીધું બહુ એટલે બહુ બધી મજા આવી. પણ જો કે ટ્રેક્ટર મારા કરતા રૂપારું નતું કારણ કે હું દોરો હું ઈ નહીં. અચ્છા તો આપણે આવી ગયા આપણા સ્ટુડિયો એ. જોજે ગાડી પડી છે આ જોઈ લે. ખોલ ના ખાલ ભાઈ હું કે મારું સ્વાગત છે. ક્યાં ફૂલણા ક્યાં તો મિત્રો છે ને અમે સ્ટુડિયો છે ને રેકોર્ડિંગ કરવાનું છે ને પછી હું તમને મારી શોપ વિશે હું તમને જણાવું, ત્યાં લઈ જાઉં, કઈ જગ્યાએ છે હું છે બધી વસ્તુ મારે તમને દેખાડવાની બહુ ઈચ્છા છે. પેલા તો લાઈટ કરી નાખો ભાઈ, અંધારામાં હું ના આવું. ભાઈ પેલા ઠંડુ પી લઈ. ઠંડુ એટલે સોડા પડી લઈ ભાઈ. અમે સાદી સોડા પી જઈ લે. અને ટેવ ભારી છે દારૂ ભરવાની. તો અમારે છે ને દારૂ પીવાની ટેવ નથી પણ સાદી સોડા પીવાની ટેવ છે. જંજીલા નથી. કેહુર ભાઈ બન આપણી દુકાને આવી ગયો તો બરોબર ના દુકાન કેવાની છે ને એ કમેન્ટ કરીને કેજો. હજી મેં બહાર નથી પડ્યું. ના તું ના કેતો હું એમાં હું તે કીધું હે ના નથી કેવું. આખરી નથી કેવું. આ બધા અંદાજો મારી લઈએ ને પછી કેવું હોય આ પ્રમાણે જોઈ. અરે તમે આ રીતે આવી ગયા. મૂછુવાળા ભાઈ આવી ગયા. મૂછુવાળા હુનાનો ચેન પહેર્યો. કેટલા તોલાનો? આપણે છે ને બે દુકાન રાખવાની છે. એક આ છે અને એક આ બાજુ છે. હજી કામકાજ ચાલુ છે. બધું કામકાજ થઈ જાય પછી હું તમને બતાવું તો મેળે જ ના આવે. તમારી જેમ થોડા હે કઈ ના એ નતું કહેવાનું કઈ. મારું આપણું પર્સનલ બ્રાન્ડ છે, અલગ જ લેવલનું છે. પર્સનલ બ્રાન્ડ સુમિત ચાવડાની બ્રાન્ડ. ખબર નહીં ખબર નહીં પણ વાંધો નહીં. કેવું આપણે મળીએ નિરાતે. તારે કામ આવી છે ને પતાવતો હજે. જોલો ભાઈ ફાકી ગોરે ફાકી ગાવી તો કેજી પછી તારા બાપા વિડીયો જોતા હશે તો સબસ્ક્રાઇબ કરી નાખજો યાર સુમિત ચાવડાને. મિત્રો હવે હું તમને છે ને લોકેશન બતાવી દઉં. કેવું રાડોની નગર ગેટ છે ને અંદર થી આમ સીધા ભાઈ આવો. જો ઘડિયાળનો કાંટો દેખાય. ના રાખજે ભાઈ. ના આવવા દે આગળ. અહીંયા છે ને આપણી દુકાન છે ઉપલા માળે બરાબર. જો આ મંદિર છે એક્ઝેક્ટ. ઓકે લે તમને ખબર પડી ગઈ હે. જો કે હજી હું તમને પ્રોપર એડ્રેસ આપી દઈ. ઓકે હું પહોંચી ગયો કેહુર ભાઈબંધ ની દુકાને નહીં પણ ગાડીની અંદર. ગાડીની અંદર સીટું બીટું બધું બહુ ચોકસાઈ વાળું પણ બહાર ગધડીની ગાડી ભરી છે. હા એમ આપડી બહાર ઠાવકી છે અત્યારે. એ આ શું હે આમ રહી જાય ચમક છે આમાં. વાહ એ કેમ નથી ઉપાડી? કેટલાનું આવ્યું તો? કેટલાનું આવ્યું કેને ભાઈ ફોન? 1000 રૂપિયાનું. વાહ દોસ્ત 1000 રૂપિયા એમ કે નહીં સાંભળી શકી સાલા. એના હાટો જો એના હાટો સ્પેશિયલ 300 રૂપિયાનું કવર લીધું. આમાં મેક્સિપ નથી લીધું તો આમાં ઓલું આવે નહીં તૂટી જાય. લોહીનો નતો સંબંધ મારો આ તો લાગણીની હતી. એ યાર મને કા મારી બેઇજ્જતી કરાવો. ટ્યુનમાં કઈ ગાતો આપો તું ગાને ટ્યુનમાં. હું તો ગાઉં તો ડાયરેક્ટ ઓર્ડર બુકિંગ થવા મળી જાય. હાથી ગા હાલ. હા ભાઈ પેલો ઓર્ડર હું દઈ મારા લગનનો. એ સાલા ઈ નતું કેવું તારે યાર. આ બધા બહુ ટોટ મારે. હગાઈ કરવી જો હવે યાર. તો કેવું આપણે દુકાને આવે ને કઈક લેવા ઈ વસ્તુ રાખી. કેવી વસ્તુ રાખીને પર આધાર રાખી. કેવી વસ્તુ રાખી એના ઉપર આધાર રહે સાલા. કેવી વસ્તુ એટલે હું હારી જ રાખવાનું હું. એવી ટીવી નથી રાખવાનું. એલિફન્ટ ટીવી ઈથી હારી. તો હવે તમને ફર્નિચર જોઈને ખ્યાલ આવ્યો કે જો કે ફર્નિચર હજી થયું જ નથી એટલે તમને ખ્યાલ તો નહીં જ આવ્યો હોય છે મારા ખ્યાલથી. તો પણ કદાચ અંદરથી અંદાજો આવી ગયો હોય તો કમેન્ટ કરીને કહો કે હું ઈ કેવાની શોપ કરી રહ્યો હોય. કોઈ બુટુની છે, કોઈ લેડીઝ વેર ની છે, કોઈ મેન્સ વેર ની છે. કોઈ પણ કમેન્ટ કરો એટલે મને કઈ ખબર પડે. ઓકે અંદાજો આવે તો હું શું નવું કરી રહ્યો છું એના માટે કમેન્ટ કરો. અને સ્પેશિયલી મારે તમને એ પૂછવું હતું કે કદાચ હું જે શોપ કરું એની અંદર 2 શબ્દ વાળું મારે નામ રાખવું હોય તો હું રાખી અથવા મારી મનની અંદર હોય તમે બોલી દો કાં તો તમે જે બોલશો એ હું રાખી દઈ. ઓકે અને
અને બાકી તો તમે કદાચ વિચારતા હો કે આને એમનેમ કેમ કેવું, કહેવાની શોપ કરે ઈ ઉપરથી નામ કહેવાય ને, પણ નહીં, કંઈક એવું કયો કે જે મારા ટૂંકમાં મને જે ભરતું નામ હોય ને ઈ કંઈક કમેન્ટ કરો. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જો કે અત્યારે ખબર ના પડી હોય તો નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડી જાય. થોડું ઘણું ફર્નિચરનું કામ થઈ ગયું અત્યારે હું તમને દેખાડી.